હાલો ડોકરા. 2025 નવેમ્બરમાં હું 3 વ્યક્તિઓને થેન્ક્સ કહીશ. એક મારા વાઈફ છે વૈશાલી, બીજા છે નરસિંહભાઈ અને ત્રીજા એક વ્યક્તિ છે દુર્ગેશભાઈ પાટણથી. કે એ લોકોએ સૌથી પહેલાં મારા વાઈફને નરસિંહભાઈએ કહેલું કે રાહુલ તમે રનિંગ ચાલુ કરો. હવે જ્યારે હું કરણ સરને ફર્સ્ટ ટાઈમ ત્યાં ગ્રાઉન્ડ ઉપર મળવા ગયેલો નવેમ્બરમાં પાલનપુર, મારી સામે જોઈને બોલ્યા હતા તમે રનિંગ કરશો, કારણ કે ઓલરેડી હું 122 kgનો હતો એ વખતે. અને મને જોઈને આમ મારા ઉપરથી નીચે મને જોઈ રહ્યા હતા એ રહે અને એમ કે તમે રનિંગ કરશો? મેં કીધું હા કરીશ. અને ત્યારથી મારી જર્ની સ્ટાર્ટ થઈ. ડિસેમ્બર 2025માં મહેસાણામાં મેં 7 જણાએ ડોકરા રનિંગ ક્લબ ચાલુ કર્યું. અને એ પછી અશોક સરના ગાઈડન્સમાં અને અશોકભાઈ વ્યાસ સરના ગાઈડન્સમાં આજે જે અમારી ક્લબ છે, હું એવું બોલીશ નહીં વધારે પડતું, પણ એક ટાઈમ એવો હતો કે જ્યારે હું કહેતો હતો કે મારા ડીસા રનિંગ ક્લબને ક્રોસ કરવી છે. આજે હું કહું છું હું પાલનપુરને ક્રોસ કરવા માગું છું અને મહેસાણામાં હાઈએસ્ટ ડોકરા રનર્સ હશે. હું કરણ સર વિશે ખાલી 2 વાત કહીશ. રનિંગ વિશે તો ઘણા બધાએ વાતો કરી છે. અમે એક પ્રોજેક્ટ લાવ્યા હતા અને હું કરણ સરને મળવા ગયેલો. અમદાવાદમાં આપણે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ ડોકરાનું સંકુલ બનાવવા માગતો હતો અને હું કરણ સરને એ વખતે વાત કરી હતી કે સર આપણો એક પ્રોજેક્ટ છે અને એમાં ડોકરા સંકુલ બનશે અને એમાં આપણી જે પ્રિપરેશન હાફ મેરેથોન, ફૂલ મેરેથોન, સ્ટેટ લેવલ જે બી હોય આપણે કરવાની છે. અને તાત્પર્યભાઈએ હમણાં સ્પીચમાં એક શબ્દ યુઝ કર્યો હતો કે આપણે ડોકરા રનિંગ ક્લબ એ કોઈ ઇન્ટેન્શન માટે કે પૈસા કમાવા માટે નથી બનાવ્યું. હવે એ કોન્સેપ્ટમાં કરણ સરે મને પહેલી જ લાઈનમાં ના પાડી દીધી હતી કે આપણે આવું કોઈ સંકુલ બનાવવાનું નથી રાહુલભાઈ, કારણ કે જે બી વ્યક્તિ તમને આ પ્રોજેક્ટ લઈને આવ્યો છે એ કમાવાની લાલસાથી જ આવ્યો છે. અને હું મારું ડોકરા ક્લબમાં 1 બી રૂપિયો ખર્ચ કર્યા વગર લોકોને આ રનિંગ કરાવવા માગું છું. એટલે પહેલી વસ્તુ છે કે કરણ સરનો જે ફોકસ હતો એ દિવસે કોઈ બી હોય, હું બિઝનેસમેન છું એટલે મેં બિઝનેસમેનની રીતે જ વિચાર્યું હતું કે ભાઈ પ્રોફિટ બી થશે, આપણા સ્પોન્સરો ઊભા થશે નવા. પછી નરસિંહભાઈ સાહેબ અમારા માટે એક ટી-શર્ટ માટે સ્પોન્સરશિપ લાવેલા અને એમાં એવું હતું કે આપણે ડોકરા ટી-શર્ટ બધાને ફ્રી આપીએ. ખાલી એનો લોગો હેલ્થ ફિટનેસવાળી જ કોન્સેપ્ટવાળી હતી ઇવેન્ટ. પણ કરણ સરે એ વખતે કીધું કે જ્યારે ડોકરા ટી-શર્ટના 375 રૂપિયાની વેલ્યુ 0 કરી નાખીશું તો એ પાનના ગલ્લાવાળો બી આપણી ટી-શર્ટ પહેરીને ફરશે અને આપણી વેલ્યુ નહીં રહે, કારણ કે ડોકરા ટી-શર્ટ રનરના ઉપર જ હોવી જોઈએ. અને એ 2 કોન્સેપ્ટ મને એટલા ગમેલા. અને આજે હું એટલું કહું છું કે ઘણી વખતે ચિંતનભાઈની વાત કરું. ચિંતનભાઈ અને મેં એક જ દિવસે સાથે રનિંગ સ્ટાર્ટ કરેલું અને ચિંતનભાઈ એક રાઉન્ડ મારીને ગાપચી મારીને ભાગી ગયા હતા. આજે ચિંતનભાઈ 60 મિનિટથી 55 મિનિટમાં 10 કિલોમીટર ફિનિશ કરે છે. હું હજી 70 મિનિટે જ ઊભો છું. ચિંતનભાઈ ખરેખર તમારું ઇમ્પ્રુવમેન્ટ ગજબ છે. અને હું એટલું જ કહીશ, ડોકરા પરિવાર સાથે જોડાવ. મેં ઘણા મારા રિપોર્ટો કરણ સરને શેર કર્યા હતા. ડિસેમ્બરમાં મારા રિપોર્ટો હતા અને અત્યારના મે મહિનાના મારા રિપોર્ટો મેં એમને મોકલ્યા છે, જે મારું ગ્રાસ્પિંગ ઇમ્પ્રુવમેન્ટ છે અને મારું વેઇટ લોસ જર્ની તો અનબિલિવેબલ છે કે જે મેં વેઇટ લોસ કર્યો છે. બીજું મારો એક બેનિફિટ એ હતો કે પાટણમાંથી દુર્ગેશભાઈનો સૌથી પહેલો મારા ઉપર ફોન આવ્યો હતો કે ભાઈ મારે પાટણમાં ડોકરા ચાલુ કરવી છે. અને હું કરણ સરને કીધું હતું. અમે 2 વાર ગયા ને તો અમે 5 જ જયદીપભાઈ ડૉક્ટર હતા, દિલીપભાઈ હતા, દુર્ગેશભાઈ હતા અને બીજા એક હતા, મને યાદ નથી નામ. અમે 2 વાર ગયા, 2 વાર એટલા જ દોડીએ. કરણ સરને હું કહું કરણ સર અહીંયા ઊભું થશે કે નહીં આપણું ડોકરા? આજે એવું છે કે પાટણ ડોકરા, હું એવું કહું છું કે સૌથી મજબૂત ડોકરા ક્લબ હોય ને તો પાટણ ડોકરા ક્લબ છે. થેન્ક યુ.